90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. અપીલ કરતા મૂળ આરોપીના વિદ્વાન વકીલ શ્રી પાર્થિવ ભટ્ટ દ્વારા આ કોર્ટમાં અપીલ કરતા આરોપીઓ સામેના આરોપો તેમજ વિવિધ સાક્ષીઓની જુબાનીઓ દ્વારા આ કોર્ટને માહિતી આપી છે અને દલીલ કરી છે કે સંબંધિત છટકું ચાલી રહ્યું હોવાથી પોલીસ અધિકારીઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે પૂર્ણવિરામ. જો કે ઉશ્કેરણી અને પંચના પુરાવામાં અપીલ કરનાર આરોપી સંડોવાયેલો છે અલ્પવિરામ. જો કે ફરિયાદી પોલીસ અધિકારી દ્વારા ભજવવામાં આવેલી નિર્ણાયક ભૂમિકાને ધ્યાનમાં લેતા આરોપી અને ફરિયાદી બંને વચ્ચે અગાઉની અદાવતના કારણે શંકાનો લાભ આરોપીને આપવામાં આવી શકે છે પૂર્ણવિરામ. ફરિયાદી ગેરકાયદેસર રીતે SSCની પરીક્ષાનું પરિણામ અગાઉથી જાણવાનો આગ્રહ રાખતા હતા, જે શક્ય નહોતું અને તેથી ફરિયાદીએ આરોપીને ખોટી રીતે ફસાવ્યા છે પૂર્ણવિરામ. તેમણે એવી રજૂઆત કરી હતી કે ફરિયાદીએ અપીલ કરનાર આરોપીને પ્રશ્નમાંના ગુનામાં સંડોવા માગતો હોવાથી ફરિયાદીએ સમગ્ર કેસ ખોટી રીતે તૈયાર કર્યો છે અને તે રીતે અપીલ કરતા આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે પૂર્ણવિરામ. તેમણે રજૂઆત કરી હતી કે તમામ જરૂરી કાગળો ઓફિસમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને તે બધું જ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું અને હકીકતમાં અપીલ કરનાર આરોપીએ કોઈ પણ ગેરકાયદેસર રકમ સ્વીકારી નથી અને તેમ છતાં તેણે ₹500 પરત કર્યા નથી પૂર્ણવિરામ. તેણે રજૂઆત કરી હતી કે તલાશી અને જપ્તી હાથ ધરવામાં આવી હતી, જેમાં અપીલ કરતા આરોપીના ઘરે મૂકેલા કબાટમાંથી ₹8,200 રિકવર કરવામાં આવ્યા હતા પૂર્ણવિરામ. છેલ્લે શ્રી ભટ્ટે રજૂઆત કરી હતી કે દોષિત ચુકાદા અને દોષિત ઠરાવવાના આદેશને રદ કરીને બાજુ પર રાખવા જરૂરી છે પૂર્ણવિરામ. પેરેગ્રાફ. વૈકલ્પિક રીતે અપીલ કરતા આરોપીઓના વિદ્વાન વકીલ શ્રી ભટ્ટે રજૂઆત કરી હતી કે છટકા સમયે અપીલ કરનાર આરોપીની ઉંમર આશરે 51 વર્ષની હતી અને અત્યાર સુધીમાં તે 76 વર્ષની ઉંમરે પહોંચી ગયો છે અને વિવિધ બીમારીથી પીડાઈ રહ્યો છે અને પથારીવશ છે અને તેથી તેની બીમારી અને સાથે જોડાયેલી આવી લાંબી કાર્યવાહીને ધ્યાનમાં લઈને અપીલ કરનાર આરોપીને શંકાનો લાભ આપવામાં આવી શકે છે અથવા હાલના કેસના આવા વિશિષ્ટ તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને તેના પર લાદવામાં આવેલી સજાને યોગ્ય રીતે ઘટાડી શકાય છે પૂર્ણવિરામ. સ્ટોપ.